પ્રભુ ઈસુની જય મિત્રો, પ્રિય ભાઈઓ અને બહેનો, આજે આપણે બાઇબલમાંથી 4 ખૂબ જ શક્તિશાળી અને જીવન બદલી નાખે એવા પવિત્ર વચનો પર ધ્યાન કરવા જઈ રહ્યા છીએ. આ વચનો આપણને વિશ્વાસ, શ્રદ્ધા, પસ્તાવ અને નમ્રતા વિશે શીખવે છે અને આપણા જીવનને ઈશ્વરની ઈચ્છા પ્રમાણે કેવી રીતે જીવવું તે સમજાવે છે. જો તમે તમારા જીવનમાં ઈશ્વરની કૃપા, શાંતિ અને સાચા ઉદ્ધારની શોધમાં છો તો આ વિડીયો અંત સુધી ચોક્કસ જુઓ, કારણ કે આજના વચનો તમને અંદરથી જાગૃત કરશે અને નવી આશાથી ભરી દેશે. ચાલો મિત્રો, હવે આપણે ઈશ્વરના પવિત્ર વચનો સાંભળીએ નમ્ર હૃદય સાથે. પહેલું વચન, યશાયા અધ્યાય 12 કડી બીજી. ઈશ્વર મારો ઉદ્ધારક છે, હવે મને વિશ્વાસ બેઠો છે અને ડર રહ્યો નથી. પ્રભુ જ મારી શક્તિ છે, એના હું ગાન ગાઉં છું, એણે જ મને ઉગાર્યો છે. આજના પવિત્ર વચનમાં કહેવામાં આવ્યું છે કે જો આપણે ઈશ્વરને આપણા ઉદ્ધારક માનીએ, તેમને આપણા જીવનમાં સૌથી ઉપર રાખીએ, તેમને સૌથી વધારે મહત્ત્વ આપીએ અને તે પ્રમાણે જીવન જીવીએ, તો ત્યારે આપણો વિશ્વાસ તેમનામાં આવશે અને ત્યારે આપણે ઈશ્વરને સાચી રીતે સમજી શકીશું, તેમને જાણી શકીશું અને ત્યારે જ આપણા જીવનમાં જે કંઈ ડર હશે તે બધો બહાર નીકળી જશે. ત્યારે આપણને ખબર પડશે કે આપણો સાચો ઈશ્વર કોણ છે અને તે કેટલો શક્તિશાળી છે, અને ત્યારે તેમના જે આપણી માટે પ્રેમ રહેલો છે તેને જાણી શકીશું અને તેમની શક્તિને પણ જાણી શકીશું. અને જેમ જેમ આપણા જીવનમાં ઈશ્વરને વધારે જાણતા જઈશું, તેમ તેમ આપણે તેમની નજીક વધારે જઈ શકીશું. ત્યારે આપણને ખ્યાલ આવશે આપણે કેટલા પાપી હતા, આપણે કેટલા અંધકારમાં હતા, આપણે આપણા જીવનમાં ખોટા રસ્તામાં હતા, પણ એક ઈશ્વર હતા જેમણે આપણને અંધકારમાંથી, ખોટા રસ્તામાંથી આપણને સાચા રસ્તામાંથી લાવીને, પ્રકાશમાં લાવીને આપણો ઉદ્ધાર કર્યો છે, આપણને બચાવી લીધા છે. આપણને આ સત્યનું ભાન થશે પણ ક્યારે? જ્યારે આપણે ઈશ્વરને આપણો સાચો ઈશ્વર માનીશું, તેના માર્ગમાં આગળ વધીશું, ત્યારે જ. જો આપણે ઈશ્વરના રાજ્યમાં જવાની જે તૈયારી કરી રહ્યા છીએ, તેમાં આ વચન આપણને બહુ મદદરૂપ થાય છે. બીજું વચન, રોમ અધ્યાય 4 કડી 16. એટલે ઈશ્વરનું વચન તો શ્રદ્ધાને કારણે મળ્યું છે, જેથી એનો આધાર કેવળ ઈશ્વરની કૃપા ઉપર રહે અને એનો લાભ અબ્રાહમના બધા જ વંશજોને અચૂકપણે મળે. જેઓ નિયમ સંહિતાને આધીન છે તેમને જ નહીં, પણ જેઓ અબ્રાહમના જેવી શ્રદ્ધા ધરાવે છે તેમને પણ. આ વચનમાં કહેવામાં આવ્યું છે આપણે ઈશ્વરનું વચન, ઈશ્વરનો જે વાયદો છે તે પ્રાપ્ત કરવો હોય તો તેમનામાં શ્રદ્ધા રાખવી જરૂરી છે. શ્રદ્ધા વગર તે મળી શકે તેમ નથી. આગળના વચનમાં વાંચ્યું અને સાંભળ્યું તો તેમાં વિશ્વાસ વિશે વાત કરવામાં આવી હતી, પરંતુ આજના બીજા પવિત્ર વચનમાં શ્રદ્ધા વિશે વાત કરવામાં આવી છે. જો આપણે ઈશ્વરમાં શ્રદ્ધા રાખીશું તો આપણે ઈશ્વરના વચનને પ્રાપ્ત કરી શકીશું, અને શ્રદ્ધા રાખવાથી ઈશ્વરનું વચન મળે, જેથી આપણે ઈશ્વરની આપણા ઉપર જે કૃપા છે તેને જોઈ શકીશું અને મેળવી શકીશું. આ વચન આપણને ગેરંટી આપે છે કે જેમ અબ્રાહમના બધા વંશજોને ઈશ્વરનું વચન મળશે કે જેઓ ઈશ્વરના નિયમોનું પાલન કરે છે, જેઓ ઈશ્વરની આજ્ઞાઓ પાલન કરે છે, જે લોકો ઈશ્વરના પ્રમાણે જીવન જીવે છે, તે બધાને, અને જેઓ અબ્રાહમ જેવી શ્રદ્ધા ઈશ્વરમાં રાખે છે, તે બધા લોકોને ઈશ્વરનું વચન, ઈશ્વરનો વાયદો જે શાશ્વત જીવન માટે છે, જે તેમને પવિત્ર અને મહાન યોજના છે, તેમના રાજ્યમાં આપણને સ્થાન આપશે. આજનું આ બીજું પવિત્ર વચન ઈશ્વરના રાજ્યમાં સ્થાન મેળવવા માટે ખૂબ જ અગત્યનું છે. એટલે આપણે ઈશ્વરને પ્રાર્થના કરવી જોઈએ કે આપણા જીવનમાં પણ, આપણા હૃદયમાં પણ અને આપણી આત્મામાં પણ અબ્રાહમ જેવી શ્રદ્ધા આપે, જેથી કરીને આપણે ઈશ્વરના રાજ્યમાં સ્થાન પ્રાપ્ત કરી શકીએ. ત્રીજું વચન, યુહાનનું દર્શન અધ્યાય 2 કડી 5. એટલે તારું ક્યાંથી ક્યાં પતન થયું તે સંભાળ, જીવન પલટો કર અને પહેલાંના જેવા કાર્યો કર. જો તું એમ નહીં કરે તો હું તારી પાસે આવીશ અને તારી દીવીને તેની જગ્યાએથી હટાવી દઈશ. આજનું આ પવિત્ર વચન એક સલાહ જેવું છે, સાથે સાથે એક ચેતવણી રૂપ પણ છે, કેમ કે આ વચનમાં કહેવામાં આવ્યું છે કે જો આપણે ઈશ્વરના કહ્યામાં નહીં રહીએ, તેમની આજ્ઞાઓ, તેમના નિયમ પાલન નહીં કરીએ, આપણો હૃદય પલટો નહીં કરીએ, જીવન પલટો નહીં કરીએ, આપણે નવો જન્મ નહીં લઈએ, તો આપણે તેમાંથી દૂર થઈ જઈશું, કેમ કે આપણે તેમની સાથે નહીં રહીએ.
આપણે તેમના કહ્યામાં નહીં હોઈએ, તેથી ઈશ્વર આપણને તેમની જે કૃપા આપવાની વાત કરે છે તે આપણા ઉપર પ્રેમ, તેમની કૃપા નહીં વરસાવે. તેમની પવિત્ર અને મહાન યોજના જે આપણા માટે છે, શાશ્વત જીવન તેમના રાજ્યમાં લઈ જવાની, તેથી આપણે દૂર કરી દેશે. આપણે આ વચનને વધારે ગંભીરતાથી લેવું જોઈએ અને આપણે અત્યાર સુધી જાગ્યા ના હોઈએ તો જાગી જવું જોઈએ અને ઈશ્વરમય જીવન જીવવાની શરૂઆત કરવી જોઈએ. કેમ કે આપણી આજુબાજુ ચારે દિશાઓમાં, નીચે પૃથ્વીથી લઈ ઉપર સ્વર્ગ સુધી, ત્રીજા આકાશ સુધી, પૂરા વિશ્વમાં બસ એક જ નામ છે, તે છે પ્રભુ ઈસુ, જેનાથી આપનો ઉદ્ધાર થઈ શકે છે. તેના સિવાય કોઈ બીજો માર્ગ નથી, બીજો કોઈ ઓપ્શન નથી આપણી પાસે. તેથી આપણે સત્યને જાણી લેવું જોઈએ અને બીજા આપણા ભાઈ બહેનોને પણ બતાવવું જોઈએ અને તેમને પણ ઈશ્વરના રાજ્યમાં માટે તૈયાર કરવા જોઈએ. ચોથું વચન, સફનિયા અધ્યાય 2 કડી 3. પ્રભુનું શરણું શોધવું. તેની આજ્ઞામાં રહેનારા દેશના સૌ નમ્ર માણસો, ધર્મનિષ્ઠા અને નમ્રતા પ્રાપ્ત કરવા મથો, તો કદાચ પ્રભુના રોષના દિવસે તમને આશ્રય મળશે. આજનું આ વચન પણ આપણને ઈશ્વર અને ઈશ્વરના રાજ્યમાં પાસે લઈ જવામાં આપણને મદદરૂપ થાય છે. અને આ વચનથી આગળના વચનની જેમ આપણને સલાહ અને સાથે સાથે ચેતવણી પણ આપે છે. આ વચનને આપણે વાંચીને સાંભળીએ તો કહેવામાં આવ્યું છે કે પ્રભુનું શરણું શોધો. શા માટે આમ કહેવામાં આવ્યું છે? આજે આપણે આપણા જીવનમાં આજે પૈસાની વધારે મહત્ત્વ આપીએ છીએ. આપણા ઘર મિલકત, આપણી ઈચ્છાઓ, આપણા સપનાઓ, આપણી સંપત્તિને વધારે મહત્ત્વ આપીએ છીએ અને તેને કેવી રીતે સાચવવી, કેવી રીતે વધારવી તેની ચિંતામાં જીવન જીવીએ છીએ. જો આપણે આ રીતે જીવન જીવીશું તો ઈશ્વરને મહત્ત્વ નહીં આપી શકીએ. એટલે આ વચનમાં કહેવામાં આવ્યું છે આપણે કદાચ પ્રભુનો રોષ પ્રાપ્ત થશે અને પ્રભુના રોષમાં કોઈ દયા, કોઈ જાતની કૃપા આપણે નહીં જોઈ શકીએ. એટલે આપણે નરકમાં સ્થાન મળશે. જો આપણે નરકમાં ના જવું હોય તો આ વચનને આપણે જણાવે છે કે આપણે પ્રભુનું શરણું શોધીએ. એટલે આપણા જીવનમાં દરેક કામમાં, દર સમયમાં, જીવનની દરેક મિનિટમાં, દરેક સેકન્ડમાં આપણે ઈશ્વરને શોધીએ. જેમ કે આજે પ્રભુએ આપણને નવો દિવસ આપ્યો, આ દિવસ આપ્યો તેની માટે આપણે પ્રભુનો આભાર માનીએ. આજે આપણને કોઈ નવી વસ્તુ, જેમ નવું ઘર, નવું વાહન આપણા જીવનમાં પ્રભુએ આપણને આપ્યું હોય તો તે વસ્તુ માટે આપણે વધારે ખુશી ના મનાવીએ, પણ આપણે પ્રભુને શોધીએ. જો આપણે આ રીતે જીવન જીવીશું તો જીવનના દરેક સમયમાં આપણે આપણા પ્રભુને જોઈ શકીશું, તેને પ્રાપ્ત કરી શકીશું. અને આ રીતે વિચાર રાખીને જીવન જીવે તો આપણે ઈશ્વરના તમામ નિયમો, તેમની તમામ આજ્ઞાઓ જીવનમાં ઉતારી તેમને અનુસરી શકીશું. એટલે જ આ વચનમાં કહેવામાં આવ્યું છે આવું કરવાથી આપણે કદાચ તેમના રોષથી બચી શકીશું. તો મિત્રો, આજના બાઇબલ પવિત્ર વચનથી ઘણું શીખવા મળે છે. પહેલાં જે 2 વચન છે તે આપણને ઈશ્વર પાસે તો રાજ્યમાં જવા માટેની તેમની યોજનાને લાયક બનાવવામાં મદદરૂપ થાય છે. અને બીજા 2 વચન છે તે આપણને ભાન કરાવે છે કે તે આપણને ચેતવણી આપે છે કે આપણને જગાડી રહ્યા છે. જો આપણે ઈશ્વરમય જીવન ના જીવીએ અને બીજી બધી નકામી વસ્તુ પાછળ રચ્યા પચ્યા રહીશું તો આપણું શું થશે તે બહુ સારી રીતે જણાવવામાં આવ્યું છે. પ્રભુનો આભાર કે આપણે શું કરવું અને શું ના કરવું તે બધાની પૂરી સમજણ અને માહિતી આપણને આપે છે. આ આપણા માટે તેમનો પ્રેમ છે જે આપણા માટે છે, તેમની કૃપા છે જે આપણી માટે છે, તેને આપણે જોઈને મહેસૂસ કરી શકાય છે. મિત્રો, આજના 4 વચનો એકસાથે આપણને બહુ મોટો સંદેશ આપે છે. જ્યારે આપણે ઈશ્વરને આપણા ઉદ્ધારક માનીએ છીએ ત્યારે આપણા જીવનમાંથી ડર ચાલ્યો જાય છે. ઈશ્વર આપણું બળ છે, આપણો આધાર છે. જ્યારે ઈશ્વર પર સાચો વિશ્વાસ આવે છે ત્યારે આપણું મન શાંત થાય છે. પછી આપણે ઈશ્વરને વધુ સારી રીતે સમજવા માંડીએ છીએ. ઈશ્વરના વાયદા કામ, પૈસા કે શક્તિથી નહીં મળે. વાયદો મળે છે ફક્ત શ્રદ્ધા દ્વારા. જેમ અબ્રાહમે ઈશ્વરમાં વિશ્વાસ રાખ્યો એમ આપણે રાખીશું તો વચન મળશે. શ્રદ્ધા હોય તો ઈશ્વરની કૃપા આપણા જીવનમાં કાર્ય કરે છે. જો આપણે આપણા જીવનમાં સુધારો ન કરીએ તો આપણે ઈશ્વરથી દૂર થઈ જઈએ છીએ. પસ્તાવો એટલે આપણા પાપને સ્વીકારવું અને જીવન બદલી નાખવું. ઈશ્વર આપણને ફરી તક આપે છે, પણ આપણે નફરત, અહંકાર અને પાપ છોડવું પડશે, નહીં તો આત્મિક દીવો બુઝાઈ જશે. ઈશ્વરના શરણમાં આવવું જરૂરી છે. પૈસા, સપના અને દુનિયા કરતાં ઈશ્વરને પહેલું સ્થાન આપવું, નમ્રતા અને ધર્મ જીવનમાં લાવવું,
તો જ ઈશ્વરના રોષથી બચી શકીશું. પ્રથમ 2 વચન આપણને માર્ગ બતાવે છે, વિશ્વાસ અને શ્રદ્ધા. છેલ્લા 2 વચન આપણને ચિતવે છે, પસ્તાવો અને નમ્રતા. જો આપણે ઈશ્વરને જીવનમાં સ્થાન આપીશું તો શાશ્વત જીવન મળશે, નહીંતર ઈશ્વર વગરનું જીવન ખાલી અને ખતરનાક છે. પ્રિય ભાઈઓ અને બહેનો, આજે આપણે ઈશ્વરના 4 પવિત્ર વચનો દ્વારા એક મોટી સત્ય શીખ્યા કે ઈશ્વર માત્ર સાંભળવા માટે નહીં, પરંતુ જીવનમાં અપનાવવા માટે છે. જો આજનો આ સંદેશ તમારા હૃદયને સ્પર્શ્યો હોય તો કૃપા કરીને આ વિડીયો લાઇક કરો, તમારા મિત્રો અને પરિવાર સાથે શેર કરો અને આવા વધુ આત્મિક સંદેશ માટે ચેનલને સબસ્ક્રાઈબ કરજો. ચાલો આજે આપણે પ્રભુને પ્રાર્થના કરીએ. પ્રભુ, અમને શ્રદ્ધાવાન બનવા મદદ કર, અમને પસ્તાવાનો હૃદય આપ, અમને નમ્ર અને ધાર્મિક જીવન જીવવાની કૃપા કર. તારા રાજ્ય માટે અમને તૈયાર કર. આમીન. પ્રભુ તમને આશીર્વાદ આપે. તમારો આભાર.